मननी हर मूरत सूरत तू शिव शंकर ने नवनाथ नमे पाई पान करे चित ध्यान धरे जतनु करती हर गोपालनी हर देगा गाजर रोज थती जब याद करूं तब तू जननी जब याद करूं तब तू जननी जब याद करूं तब तू जननी। ચાલો સમજીએ કે આ આર્ટ ફોર્મ જે છે એની ડિફિકલ્ટીઝનું લેવલ કેટલું છે। આપ આ જોઈ શકો છો કે આ જે બાલકૃષ્ણ છે એ બાલકૃષ્ણના સ્વરૂપને કંઈ અદ્ભુત રીતે દ્રષ્ટિબેને જે છે એ પેપર કાર્વિંગ કટિંગ વર્ક કર્યું છે। હવે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે પહોળાઈ છે આ પહોળાઈને અગર હું માપું તો આ 2 mm કરતાં પણ ઓછી છે। એટલે કેટલી પ્રિસિઝનની સાથે કેટલી શાર્પનેસની સાથે એમણે જે છે એ આ આર્ટવર્ક કર્યું છે તેનું આપણને ધ્યાન આવે। બીજું આ તમે જોઈ શકો છો કે એક લાઈન બીજી લાઈનની સાથે ઇન્ટરકનેક્ટ છે। આ જ્યારે ઇન્ટરકનેક્ટ લાઈન કરીએ છીએ ત્યારે આ આખું આર્ટ ફોર્મ એક જ પીસમાં કન્વર્ટ થાય છે। સૌથી વધારે ડિફિકલ્ટીઝ આવે છે આઈસ નોઝ અને મુખમાં, એટલા માટે કે આને કઈ રીતે આ આર્ટ વર્કનો ફોર્મ બનાવવું। આ તમે જોઈ શકો છો કે એક જે હેરની ડિટેલિંગ છે આ પણ આપ જે છે એ નિહાળી શકો છો કે એમણે બહુ જ પ્રિસિઝન રાખીને ધીરજપૂર્વક આખું કામ કર્યું છે જેથી એક જ આર્ટ ફોર્મ એક જ વસ્તુથી આ જે આર્ટ વર્ક છે એ બને। હેરના આ જે ટચ્ડ વળાંક છે આમાં એક કટ જો ખોટો લાગે એટલે આખું આર્ટ ફોર્મ વેસ્ટ જાય। આ એક હેરની ડિટેલિંગ જે છે એ દ્રષ્ટિબેને કરી છે અને સોનામાં સુગંધ ભળે એ રીતે જે છે એ જય શ્રી કૃષ્ણ સમગ્રતયા જે છે એ આર્ટ ફોર્મને કાંઈક અલગ જ જે છે એ અસર આપે છે। તો આ આર્ટ ફોર્મ જે છે એ દ્રષ્ટિબેને કર્યું છે અને કાબિલે તારીફ છે। મિરેકલ સાથે જોડાવાનું મારે જ્યારે પણ પ્રેગ્નન્સી કન્સીવ નહોતી થઈ પહેલા મેં ફિક્સ કર્યું કે નેક્સ્ટ ટાઈમ હું મિરેકલ બાય અમીષા મેડમના ક્લાસ જોઈન કરીશ। વાત છે કે મેમનું વિષયો પરની મજબૂત પકડ દરેક સેશનની ક્વોલિટી ખૂબ અદ્ભુત હોય છે। चित ध्यान धरे जतनु करती हर गोपालनी हर देगा गाजर रोज थती जब याद करूं तब तू जननी